તો આ તરફ અમરેલીના ધારીના મીઠાપુરના ડુંગરી ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અહીં 46 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે। ફાયર વિભાગના જવાનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને કલાકોથી ફસાયેલા લોકોને ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને ત્યાંથી બહાર કાઢ્યા। એક રસ્સી બાંધવામાં આવી અને રસ્સી થકી તમામને નીચે ઉતારવામાં આવ્યા। તે આપ જોઈ શકો છો કે મહિલાઓ પણ છે કે જે ફસાયા હતા। 46 જેટલા લોકોને અહીંથી રેસ્ક્યુ કરાયા છે। બાળકો પણ છે, એટલે થોડું જોખમી ચોક્કસ હતું કારણ કે મહિલાઓ, બાળકો, વૃદ્ધો તમામ હતા, પરંતુ અંતે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે અને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આપણે મીઠાપુર ડુંગરી ગામમાં વધારે પાણી આવતા પ્લોટ વિસ્તારમાં વધારે પાણી હતું અને અમારે અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ આવેલી અને જેણે 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરેલા છે અને ગામજનોનો સપોર્ટ સારો મળ્યો અને ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર।